તો વરસાદ બાદ હવે અમદાવાદ ખાડાવાદ બનવાની શરૂઆત થઈ ગઈ છે। રોડ બેસી જવાયા છે। વસ્ત્રાલ વિસ્તારમાં અડધો કિલોમીટરમાં જ રોડ બેસી ગયો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા પણ પડી ગયા। થોડા સમય પહેલા જ કરાયું હતું ગટર લાઇનનું કામ, યોગ્ય પુરાણ ના કર્યું હોવાથી રોડ બેસી ગયો છે। ઘટના બાદ એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। હાલ તંત્રએ પુરાણની કામગીરી હાથ ધરી છે। તો અમદાવાદમાં ભૂવારાત જોવા મળી રહ્યું છે। ગઈકાલે શેલામાં મહાકાય ભૂવો પડ્યા બાદ તંત્ર જાગ્યું અને ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવી છે। હાલ પણ લોકો માટે સમસ્યા યથાવત છે અને લોકો ફરીને જવા માટે મજબૂર બન્યા છે। તો એક તરફ વરસાદથી સમસ્યા તો બીજી બાજુ ભૂવાના કારણે રસ્તો બંધ હોવાથી સમસ્યા સર્જાઈ છે। તંત્રના પાપે હાલ શહેરના નવા ડેવલપ થયેલા વિસ્તારની સ્થિતિ દયનીય બની ગઈ છે। અમદાવાદના શેલા વિસ્તારમાં જે ભૂવો ગઈકાલે પડ્યો હતો એ ભૂવાની કામગીરી જે છે ગઈકાલે જ કરવામાં આવી છે અને આજ સુધીમાં આપ જુઓ તો અત્યારે પરિસ્થિતિ આવી છે। જે ભૂવો વિશાળકાય દેખાઈ રહ્યો હતો અને જે સ્ટ્રક્ચર આખું અહીંયાનું રસ્તાનું જે હતું રોડ બેસી જવાનું એ આખી ઘટના જે બની હતી ત્યારબાદ પ્રશાસન તંત્ર જાગ્યું હતું। ઔડાના સીઈઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર છે એ બંને પણ અહીંયા વિઝિટ માટે આવ્યા હતા। વરસાદની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હજુ પણ તમે જોશો તો આસપાસ પાણી ભરાયેલા છે અને આ સિવાય પણ બીજી બાજુ પણ તમે જોશો તો ત્યાં પણ પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી જ રહી છે। આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે સતર્કતાના ભાગરૂપે અને જે સ્થિતિ છે એ સ્થિતિ લોકો માટે કપરી બની છે કારણ કે જે અપાર્ટમેન્ટમાં રહેતા અહીંયા જે લોકો છે જે સ્કાય સિટી અપાર્ટમેન્ટ છે લગભગ 666 જેટલા ફ્લેટ છે અને હવે સ્થિતિ એ છે લોકોની કે જે ગેસ લાઇન છે એ ગેસ લાઇન બંધ થઈ ગઈ છે અને એના કારણે કોઈના જ ઘરમાં કોઈપણ પ્રકારની રાંધવાની પ્રક્રિયા થઈ શકી નથી। એટલે પરિસ્થિતિ કઈ હદ સુધી લોકોને નુકસાન કરે છે એનો અહીંયા અંદાજો લગાવી શકાય છે અને સ્થિતિ એવી છે કે કોર્પોરેશનની જે કામગીરી છે એ યોગ્ય રીતે ન થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કોર્પોરેશનના કર્મચારીઓ જેમણે આ કામ કર્યું હશે અને હવે જે કામ કરી રહ્યા છે એ અને સાથે જ સાથે જે આસપાસના લોકો રહે છે એમને જે મુશ્કેલી ઊભી થઈ રહી છે એ એટલે ટેક્સ લીધા બાદ પણ સ્થિતિ એવી છે કે પરિસ્થિતિ સારી થાય એના કરતાં વણસે એ પ્રકારના ચિત્રો અમદાવાદમાં દેખાઈ રહ્યા છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો અમદાવાદના શેલા રોડ પર ક્લબો 7 પાસે રોડ પર ભૂવો પડ્યા બાદ ગેસ લાઇન બંધ થઈ જવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઓર્કિડ સ્કાય સિટીના પાસે આ ભૂવો પડ્યો હતો જે બાદ ઓર્કિડ સ્કાય સિટીમાં રહેતા 666 ફ્લેટના રહીશો બહારનું ભોજન મંગાવવા મજબૂર બન્યા અને રહીશો ઝડપથી ફરી ગેસની લાઇન ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે। આપ વિચારો, એક સાથે 666 ફ્લેટની જ્યારે ગેસ લાઇન કપાય છે અને તમામ લોકો બહારનું ભોજન કરવા મજબૂર બને છે। શેલા વિસ્તારમાં ક્લબો 7 રોડ ઉપર ઓર્ચિડ સ્કાય પાસે જે વિશાળકાય ભૂવો પડ્યો હતો એ બાદની જે સ્થિતિ છે જે આફ્ટર શોક્સ કહીએ આપણે એ સ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે અહીંયા ઘરમાં કોઈ પાણી પણ ગરમ કરી નથી શકતું। કયા પ્રકારની પરિસ્થિતિ તમારી થઈ છે ગઈકાલે આ ભૂવો પડ્યો એના કારણે બીજી કઈ મુશ્કેલી છે અને સૌથી મોટી મુશ્કેલી તમારી શું છે? એક તો મુશ્કેલી એ છે કે કાલ તો સન્ડે હતો એનો કોઈ પ્રોબ્લેમ નહોતો, ઘરે જતા પણ કાંઈ પાણી ગરમ ઘરમાં ન થાય, ચા પાણી ન થાય કે ન જમવાનું બને તો બહારથી ઓર્ડર આપીએ તો અનલિમિટેડ ટાઈમ ન હોય કે આ ટાઈમે આપી જશું, ટાઈમ વિનાનું જમવાનું આવે, શું બનાવવું શું નહીં, બધાયના ઘરમાં સભ્ય સરખા ન હોય કે બધાને માફક આવે એટલે બહારનું અનલિમિટેડ અમારે ગમે એવું હોય તો એક્ઝેસ્ટ કરવું પડે, ખાવું પણ પડે। અત્યારના સવારના પણ ટિફિન હતું, છોકરા લોકો ટિફિન વગર ના ગયા, સવારે બધા ચા પાણી વગર ના ગયા, આટલા નજીકમાં ચા પાણી પણ એમ ન મળે એટલે બધાને માફક આવે એવું બનાવવું ન પડે। અચ્છા, સૌથી મોટી પ્રોબ્લેમ જે ભૂવો પડ્યો છે એના કારણે રસ્તો બ્લોક છે, ટ્રાફિક પણ ખૂબ થાય છે, સ્કૂલ માટે બાળકોને મોકલવા કેટલું જોખમ છે, કેટલી તકલીફ ને કેટલો ડર પણ લાગે તમને? એક તો સવારે ઉઠીને છોકરા માટે જમવાનું બનાવવાનું, કંઈ કે સ્કૂલમાં કીધેલું છે કે જંક ફૂડ અલાઉડ નથી તો શું મોકલીએ અને છોકરાઓને આવું મોકલ્યા નહીં, પછી ટાઈમ લિમિટેશન છે તો આખું ફરીને જવાનું, પછી વાઈફાઈ પણ બંધ છે। એકચ્યુઅલી વાઈફાઈમાં કમ્પ્લેન નાખ્યું છે GTPLમાં પણ એ નથી, ગેસ નથી એટલે ઘરે બેસીને શું કરવાનું? બહારથી ઓર્ડર કરીએ તો પણ અત્યારે વરસાદમાં બહાર ન્યૂઝમાં બહુ બધા આવે છે ચીપકલી છે આ છે, તો કોને વિશ્વાસ કરીને બહારનું જમવાનું ઓર્ડર કરીને ખાઈએ? તમારું શું કહેવું છે આ બાબતે? હવે અમારું એવું કેવું છે કે ભાઈ
ગેસની પાઇપલાઇન ક્યારે આવશે અને કેટલી વારમાં આવશે ત્યારે અમે લોકો ઘરનું જમવાનું બનાવી શકીશું. કારણ કે છોકરાઓને બી સાંજે જમવાનું ને બધું જોઈએ, ઓફિસેથી આવે એ લોકોને બી જમવાની સગવડ તો જોઈએ ને જમવાની. બહારથી તો નથી આપણે કરી सकता कि भाई અત્યારે બધું કેટલું ચોમાસાની કઈ વસ્તુ અમે બહારથી ના લાવી શકીએ. अच्छा, જે समस्या છે, जो प्रॉब्लम है यहाँ पर, उस प्रॉब्लम का सोल्यूशन के लिए कॉरपोरेशन या औडा आपसे उनकी बात हुई होगी. क्या वो कह रहे हैं, कब तक ये सोल्यूशन आएगा, क्या टाइमलाइन उन्होंने दिया? सर बेसिकली पहले बताना चाहूँगा कि इस सोसाइटी में 666 फ्लैट हैं और कल शाम से जो स्थिति बनी हुई है, हमारे घर में चूल्हा नहीं जला है और बाहर का भी हम रेस्टोरेंट का खा रहे हैं, लेकिन वो अनहाइजीनिक फूड हमें पता है. हमने अडानी गैस में 4 बार फ़ोन किया है, कस्टमर केयर में भी फ़ोन किया, इवन पर्सनली भी जाके बोला है. तो उन्होंने बोला कि 3 बजे तक आज गैस चालू करेंगे, पर उन्होंने ये भी बोला है कि शायद रात भी हो जाए, ऐसा भी उन्होंने हमें कन्फर्मेशन दिया है. बाकी एएमसी का जो भी हमने शिकायत है कि उसका निवारण हो गया है, रोड पर उन्होंने पाइलिंग कर दी है, गड्ढे भर दिए हैं, बट फिर भी बच्चों को स्कूल जाने में बहुत तकलीफ हो रही है. और सबसे बड़ी समस्या क्या है कि छोटे बच्चे हैं, बिना खाने के स्कूल नहीं जा सकते, स्कूल में फूड कैंटीन की फैसिलिटी नहीं है, तो ये बहुत मेजर समस्या हो गई है. તો અહીંયા જુઓ તમે, સ્થિતિ આફ્ટર શોક્સ એટલા ખરાબ છે કે હવે 666 જે ફ્લેટ છે, ફ્લેટ્સમાં કોઈ પણ જગ્યાએ પાણી ગરમ થાય એવી પણ પરિસ્થિતિ નથી, કારણ કે ગેસ લાઇન જ બંધ છે. અને આ સિવાય જે રસ્તો અહીંયા ભૂવો પડવાના કારણે બંધ થયો છે, ટ્રાફિક જામ પણ ખૂબ છે અને લોકોની પરેશાનીઓ પણ એટલી જ છે જે પહેલાં હતી. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો અમદાવાદના શેલામાં એક જ વરસાદે સમસ્યાનો પહાડ ઊભો કર્યો છે. ક્યાંક મસમોટો ભૂવો તો ક્યાંક માર્ગ બેસી જવાનો ભય, તો વળી ક્યાંક રસ્તામાં મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે શેલાની સ્થિતિ પહેલા વરસાદમાં જ દયનીય બની ગઈ છે. શેલાના સમત્વ બંગલોઝમાં વરસાદ બંધ થઈ ગયાના કલાકો વીતી ગયા હોવા છતાં લોકો હજુ ઘરમાં પુરાયેલા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે હજુ પણ પાણી ભરાયેલા છે અને સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે શેલાના રહીશો તાત્કાલિક પાણીનો નિકાલ થાય અને ખાડાની સમસ્યાનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે.